શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ અવનવી ઉપયોગી જાણકારી. પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજા જ દિવસે ખરાબ થઈ જાય છે કોથમીર અને ફુદીનો. અજમાવો આ દેશી ટિપ્સ, અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ. ઉનાળાની ઋતુમાં ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તે ઝડપથી બગડવા લાગે છે. શાકભાજીની વાત કરીએ તો કોથમીર અને ફુદીનાના પાન પણ બીજા દિવસે જ સડવા અને ઓગળવા લાગે છે. પછી તેમને ફેંકી દેવાની જરૂર પડે છે. તમે કેટલાક હેક્સ અજમાવીને તેને ઘણા દિવસો સુધી ફ્રેશ રાખી શકો છો. ગરમીના વાતાવરણમાં ફળ, શાકભાજી અથવા કોઈ પણ ખાણીપીણીની વસ્તુઓ સારી રીતે સ્ટોર કરવામાં ન આવે તો જલ્દી ખરાબ થઈ જાય છે. ખાસ કરીને શાકભાજી, ફળ. સામાન્ય રીતે આપણે શાકભાજી સાથે કોથમીર, ફુદીનો પણ ખરીદી લાવીએ છીએ અને એને ફ્રીજમાં મૂકી દઈએ છીએ. અને આખો દિવસ બહાર રહી જાય તો એ જલ્દી ખરાબ થઈ જાય છે. ઘણી વખત કોથમીર, ફુદીનો એટલો ખરીદી લઈએ છે અને પછી સમય પણ નથી મળતો તો એ ખરાબ થઈ જાય છે. અંતમાં એને ફેંકવો પડી જાય છે. જો તમારી સાથે પણ એવું થાય છે તો પરેશાન થવાની જરૂરત નથી. અમે તમને કેટલીક એવી ટ્રીક જણાવી રહ્યા છે જે કોથમીર, ફુદીના વગેરેને ફ્રીજ કે ફ્રીજની બહાર પણ ફ્રેશ રાખશે. જો તમે બાંધેલી કોથમીર અને ફુદીનો લાવો તો તેને ખોલી પાંદડા અલગ કરો. ખરાબ, સડેલા પાંદડાને દૂર કરો. પાણીથી સારી રીતે સાફ કરો અને પછી જ રેફ્રિજરેટરમાં રાખો. જો તમે આને કન્ટેનર અથવા બરણીમાં પાણી ભરીને પાંદડાને પાણીમાં બોળીને રાખો તો તે 2-3 દિવસ સુધી ફ્રેશ રહેશે. તમે પાંદડાને પાતળા કપડાથી ઢાંકીને પણ રાખી શકો છો. કપડાને ભીનું કરો અને પાણી નીચોવી લો. આનાથી પાંદડા ફ્રેશ રહેશે. જો તમે કોથમીર વધારે ખરીદી લીધી હોય તો તમે તેને હળદરના પાણીમાં રાખી શકો છો. સૌપ્રથમ કોથમીરને પાણીથી સારી રીતે સાફ કરી લો. દાંડી કાપીને હળદરના પાણીમાં પાંદડા બોળી દો. 1 કલાક પછી કોથમીર કાઢીને સૂકવી લો. એકવાર તે સુકાઈ જાય પછી તેને ટીશ્યુ પેપરથી ઢાંકેલા એરટાઇટ કન્ટેનરમાં રાખો. ટીશ્યુ પેપર ભેજને શોષવાનું ચાલુ રાખશે. તેને જલ્દી ખરાબ થતા બચાવશે. જો તમારી પાસે ફ્રીજ નથી અથવા ખરાબ થઈ ગયું છે તો તમે કોથમીર અને ફુદીનાને પાણીમાં રાખી શકો છો. વચ્ચે વચ્ચે પાણીથી ધોતા રહો અને ભીના કપડાથી ઢાંકી રાખો. જે પાંદડા બગડતા હોય તેને સાફ કરીને ફેંકી દો. જો તમારી પાસે ફ્રીજ નથી અથવા ખરાબ થઈ ગયું છે તો તમે કોથમીર અને ફુદીનાને પાણીમાં રાખી શકો છો. વચ્ચે વચ્ચે પાણીથી ધોતા રહો અને ભીના કપડાથી ઢાંકી રાખો. જે પાંદડા બગડતા હોય તેને સાફ કરીને ફેંકી દો. કોથમીર અને ફુદીનાના પાનને પાણીથી ધોઈને ટિશ્યુ પેપરમાં લપેટી લો. તેનાથી પાણી સુકાઈ જશે. હવે તેને પ્લાસ્ટિકના રેપરમાં મૂકો અને રેફ્રિજરેટરમાં રાખો. આ રીતે પણ તે 2-3 દિવસ સુધી ફ્રેશ રહેશે.